કુદરતનો ખજાનો એટલે દેશી આરામ ને આપણે બનાવવાના છે દેશી સ્ટાઇલમાં આરામ. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તમને તો ખબર જ હા કે આપણને બી આરામ મળી ગયેલી હતી એટલે બરાબર 2-3 પાણીથી ધોઈ કાઢ્યું ને આવી રીતે બરાબર હમારી કાઢી. ભાઈ લોકો જો આ હમારીને કમ્પ્લીટ છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. ચલો આજે આપણે એકદમ નવી સ્ટાઇલથી જ બનાવવાના છે એટલે ગેસ ચાલુ કરીને ટપેલું મૂકીને ડાયરેક્ટ હમારેલી આરામ તેજ અંદર નાખી દીધી. પછી આપણે જે આરામ ધીરે ધીરે આવી રીતે ચારવતું જવાનું એટલે આની અંદર જે પાણી આવે ને બધું સુકાઈ જાય. પાણી બરાબર સુકાઈ જાય પછી આપણે જે ચટણી છે તે અંદર નાખી દે. આ ચટણીને અંદર આદુ મરચા લસણ ને સૂકું મરચું ને લીલું મરચું છે. અરદ ધાણા જીરું પાવડર કશ્મીરી મરચું ને મીઠું ભભરાઈને નાખી દેવાનું. પછી આપણે જે મેન છે સિક્રેટ મસાલો તે અંદર નાખી દીધો ને પછી છે એક પાણી ભરીને તેલ બી નાખી દીધું. મસાલો આપણો ટોટલી આવી ગયો છે ભાઈ. આવી રીતે બરાબર એને ચાવી કરવાનું પછી છે 10 મિનિટ સુધી એને ચડવા સારું મૂકી દેવાનું. આરામનું શાકમાં આપણે આંબલી નાખવાના છે એટલે થોડીક પાણી લઈ લીધું. આંબલી નાખીને પછી બરાબર કોહણી કાઢ્યું ને થોડુંક રસો જેવો બનાવીએ. હવે પછી 10 મિનિટ પછી જો ખોલ્યું તો ભાઈ સાહેબ જુઓ ને એક નંબર કલર બરાબર આવી ગયેલો. ચડી બી ગયેલી થોડી પણ હજુ આપણે એક મેન કામ બાકી છે. આંબલીનું ડોકું જે છે તે અંદર નાખી દેવાનું. પછી આપણે 20 મિનિટ સુધી ઢાંકીને ચડવા દે ને પછી 20 મિનિટ પછી જો ખોલ્યું ને ભાઈ સાહેબ જુઓ ને એક નંબર બનીને તૈયાર. ને પછી આપણે છૂટી લીમડી મારીને છૂટો ધાણો માર્યો ને ટકાટક બનીને આપણો આરામનું શાક તૈયાર. પછી તમને કેમ કે અમેટા આરામ કહેતા છે તમે કયા નામથી ઓળખતા છે તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો તો ભાઈ લોકો હવે તમને ટેસ્ટ કરીને બતાવો કેવું બનેલો ટેસ્ટ. એક લાઈનમાં કેમ ને જબરજસ્ત ને એક નંબર બનેલી આ રેસીપી. તમને બી મારો વિડીયો સારા લાગ્યો તો લાઈક ને ફોલો તો કરતા જ જાય.